તો ગાઈસ લગભગ અઠવાડિયું જેવું થયું છે મારા નોકરી સોરે. તો લગભગ 25 મહિના હું નોકરી કરી, જેમાં 2 લાખ રૂપિયા જેટલા, મતલબ 2 લાખ રૂપિયા જેટલું સેવિંગ્સ હતું. 2 લાખનું સેવિંગ્સ મતલબ કે બધા 25 મહિનાનું ભાડું કાઢ્યા પછી ચોખ્ખા પૈસા 2 લાખ, મતલબ 2 લાખ રૂપિયા મેં ઘરે આપ્યા. એ રીતે સેવિંગ્સ તો મતલબ મારી પાસે આજે 1 રૂપિયો પણ નથી. લગભગ પડ્યા છે 200-250 રૂપિયા, જેમાંથી રિચાર્જ ચાલે 1 મહિના જેટલું. પણ મતલબ એ પણ મારે સાઈડમાં રાખવા પડશે. રિચાર્જ એટલું જરૂરી નથી. હું દર પગાર ઘરે આપી દેતો, મતલબ કે પગાર આવ્યો સીધો ઘરે આપી દીધો, અને પછી જેમ જેમ ભાડાની જરૂર પડતી તેમ રહેતો. તો આજે 25 મહિના પછી હું નોકરી છોડી છે, તો આજે રિચાર્જ કરવા મારી જોડે પૈસા નથી, કારણ કે હું કંઈ બચાવ્યું જ નથી. અત્યારે આ કામ કરી રહ્યો છું. તમને દેખાતું હોય તો ભેંસો સાચવવાનું કામ. અત્યારે મારે રિચાર્જ કરાવવું છે, તો હું વિચારું છું કે કોની જોડે ઉછીના માગું. મતલબ ઘરે આપી દીધા બધા પૈસા, પોતાના માટે કોઈ પણ સેવિંગ્સ ના રાખ્યું. અને તમને ખબર જ હશે એક છોકરા તરીકે કે ઘરે પૈસા માગવા એક છોકરાએ કેટલું મુશ્કેલ હોય છે રિચાર્જ માટે. તો તમે નોકરી કરતા હોય તો થોડા સાઈડમાં રાખજો.